પ્રશ્ન 12 બે સમાંતર શ્રેણીના સામાન્ય તફાવત સમાન છે. તેમના 100માં પદનો તફાવત 100 હોય તો 1000માં પદનો તફાવત કેટલો હશે? તો અહીંયા તમે જોઈ શકો કે બે સમાંતર શ્રેણીઓની વાત કરેલી છે. હવે એ બે સમાંતર શ્રેણીઓ કઈ છે આપણને ખબર નથી. એ શ્રેણીમાં કેટલા પદ છે એ પણ આપણને ખબર નથી. પણ સવારમાં એમ પૂછેલું છે કે 1000માં પદનો તફાવત કેટલો? તો બંને શ્રેણીઓની અંદર ઓછામાં ઓછા 1000 પદ તો હશે જ. એનાથી વધારે હોય તો વાંધો નહીં, પણ ઓછામાં ઓછા 1000 તો હશે જ. બરાબર? તો એ તો નક્કી થઈ ગયું કે બંનેમાં ઓછામાં ઓછા 1000 પદ તો છે. હવે શ્રેણી કઈ છે આપણને ખબર નથી. તો આપણે દાખલામાં ગણતરી કરવા માટે આપણે ચાલી રહીએ કે ધારો કે બે સમાંતર શ્રેણીઓ A1 A2 A3 ડોટ 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 A100 ડોટ ડોટ A1000 ડોટ 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 અને B1 B2 B3 ડોટ 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 B100 ડોટ 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 B1000 ડોટ 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 છે. હવે જ્યાં પ્રથમ શ્રેણી છે એમાં હવે 1000માં પદ સુધી આપણે પહોંચીએ. 100મું પદ પહેલાં આવી જાય, એની 1000 પદની પહેલાં થઈ જાય તો એ 100 ને એટલે વચ્ચે લખ્યા છે. અને ત્યારબાદ ડોટ ડોટ કરીને એ 1000 લખ્યા છે. કેટલા પદ છે આપણને ખબર નથી, એટલે એ 1000ની પાછળ ડોટ ડોટ લખ્યું છે, B1000ની પાછળ ડોટ ડોટ લખ્યા, કારણ કે બંને શ્રેણીમાં કેટલા પદ છે આપણને ખબર નથી. હવે આપણે એવું કોઈ પણ ધારી શકીએ. A1 A2ની જગ્યાએ C1 C2 લખી શકીએ આપણે. પછી આ B1 B2ની જગ્યાએ D1 D2 લખીએ, કારણ કે A અને B તો ખાલી સિમ્બોલ જ છે. કઈ સમાંતર શ્રેણીઓ છે આપણને ખબર નથી, એટલે આપણે ધાર્યું છે. એટલે ધારવામાં આપણે કોઈ પણ ધારી શકીએ. બે સમાંતર શ્રેણીઓ ધારવી હોય તો A1 A2 લખ્યું એ રીતે આપણે C1 C2 C3 લખી શકીએ. પછી B1 B2ની જગ્યાએ D1 D2 લખી શકીએ. બરાબર? M1 M2 N1 N2 એ રીતે કોઈ પણ લખી શકીએ. તો સૌથી પહેલાં આપણે બે શ્રેણીઓ ધારી દીધી. ત્યાર પછી હવે આવે છે સામાન્ય તફાવતની વાત. હવે સામાન્ય તફાવત કેટલો છે આપણને ખબર નથી સમાંતર શ્રેણી. તો આપણે ધારી લઈએ કે સામાન્ય તફાવત અનુક્રમે D1 અને D2 છે. પહેલી શ્રેણી માટે સામાન્ય તફાવત D1 અને બીજી શ્રેણી માટે સામાન્ય તફાવત D2. પણ રકમ માટે આપણને એવું કીધેલું કે બે સમાંતર શ્રેણીના સામાન્ય તફાવત સમાન છે. તો આપણે અહીંયા એનો ઉલ્લેખ કરીએ તો કે અહીં બંને સમાંતર શ્રેણીઓના સામાન્ય તફાવત સમાન હોવાથી D1 બરાબર D2. ત્યાર પછી રકમમાં એવું કીધું કે તેમના 100માં પદનો તફાવત 100 છે. તો પ્રથમ શ્રેણીનું 100મું પદ કયું? તો કે A100. બીજી શ્રેણીનું 100મું પદ તો કે B100. બંનેનો તફાવત 100, એટલે કે તફાવત 100 છે. તો આપણે એને દર્શાવીએ. 100માં પદનો તફાવત 100 છે. માં છે B100 માઇનસ A100 બરાબર 100. હવે આપણને આ 100માં પદનું સૂત્ર આપણને ખબર છે. કઈ રીતે? તો કે આપણને એનમાં પદનું સૂત્ર ખબર છે, એમાં n બરાબર 100 મૂકી દઈએ. તો આપણે કયું સૂત્ર અત્યાર સુધી ભણી ગયા? તો કે nમું પદ n બરાબર a વત્તા n ઓછા 1 ઇન્ટુ d. પરંતુ અહીંયા આપણે શું કરતું? તો કે n બરાબર 100 મૂકતું. હવે એમાં આપણને ખબર છે કે પ્રથમ પદ આપણે સમાંતર શ્રેણી કોઈ હોય A1 A2 A3, તો એનું પ્રથમ પદ કયું? A1. પણ આપણે A1 ને A વડે પણ લખી શકીએ. બરાબર? તો A1 અને A એક સમાન છે. તો અહીંયા આપણે A100ની જગ્યાએ શું લખશું? તો કે A1 વત્તા 99 D1. એના સૂત્રમાં n બરાબર 100. અને A1 100 એક સમાન. પ્રથમ પદ A1 બરાબર A. એટલે બીજી સમાંતર શ્રેણી B1 B2 B3, એના માટે પ્રથમ પદ કયું? તો કે B1. એટલે B1 વત્તા 99 D2. એટલે B100ની આપણે કિંમત લખેલી છે અહીંયા, અને A100ની કિંમત લખેલી છે સાદું રૂપ આપવા માટે. તો એ એનું સૂત્ર છે, એ સૂત્ર આપણે BN માટે પણ બીજી સમાંતર શ્રેણી માટે પણ લાગુ પડે. એની જગ્યાએ B. બરાબર? અને આ પ્રથમ પદ બંને શ્રેણી અનુક્રમે A1 અને B1 છે. એટલે અહીંયા B1 અને A1 લખેલા છે આપણે જે ગણતરી કરીએ છીએ એની અંદર. ત્યાર પછી સાદું રૂપ આપીએ તો 99 D1ની જગ્યાએ 99 D2 લખેલા છે, કારણ કે સામાન્ય તફાવત સમાન છે. તો કાઉન્ટમાં એનો ઉલ્લેખ કરે તો કારણ કે D1 બરાબર D2, એટલે સાદું રૂપ આપણે તમે જોઈ શકો કે B1 માઇનસ A1 બરાબર 100 આવશે. તો આપણે એને એક સમીકરણ 1 આપી દઈએ. હવે આપણને એવું પૂછેલું છે કે 1000માં પદનો તફાવત કેટલો?
તો પ્રથમ શ્રેણીનું 1000મું પદ કયું તો કે A1000, પછી બીજી શ્રેણીનું 1000મું પદ કયું તો કે B1000. એ બંનેનો આપણે તફાવત લઈ લઈએ તો B1000 માઇનસ A1000. હવે આપણે જે સૂત્ર પડી ગયા તે ANનું એના આધારે કિંમત મૂકીએ તો બીજી શ્રેણી માટે ANની જગ્યાએ BN થશે, પણ બીજી શ્રેણીનું પ્રથમ પદ કયું તો કે B1, એટલે B1 વત્તા 999 D2. ત્યાર પછી ANના સૂત્રમાં કિંમત મૂકીએ, પણ આપણે પ્રથમ શ્રેણી માટે પ્રથમ પદ કયું તો કે A1, તો A1 વત્તા 999 D1. તો આ રીતે સાદું રૂપ અપાય છે આપણાથી. તો આ સાદું રૂપ તમે જુઓ, એમાં પણ કાઉન્ટમાં દર્શાવી કે D1 બરાબર D2, એટલે 999 જે D1 છે કાઉન્ટમાં એને 999 D2માં પરિવર્તન થશે, કારણ કે D1 બરાબર D2. ત્યારે જવાબમાં ગણતરી કરીએ એટલે B1 માઇનસ A1 વધે, પણ એની કિંમત તો શું છે, કારણ કે સમીકરણ 1 B1 માઇનસ A1ની કિંમત કેટલી 100, કારણ કે સમીકરણ 1 એટલે 1000 પરનો તફાવત આપણે મળી ગયો. ગણતરી તમે જોઈ શકો છો એટલે ખ્યાલ આવશે 100. તો આ રીતે આપણને 1000માં પરનો તફાવત મળી ગયો. એ રીતે તમને 100માં પરનો તફાવત કોઈ પણ આપેલો તો આપણે 1000માં પરનો તફાવત મેળવ્યો. અહીંયા 100માં પરનો તફાવત 100 હતો, પણ તો એની જગ્યાએ બીજું કોઈ પણ આપેલું હોય, 100ની જગ્યાએ માને કે 50 આપેલો, 90 આપેલો, કોઈ પણ આપેલો, તો તમે ગણતરી કરી શકો. બરાબર, તો 1000માં પરનો તફાવત તમે મેળવી શકો. એ રીતે 10,000માં પરનો તફાવત પણ તમે મેળવી શકો છો. રકમમાં કંઈ ફેરફાર થાય, પણ તમે આ દાખલો બરાબર સમજાય તો જાતે ગણતરી કરી શકો. ત્યાર પછી આવે તો પ્રશ્ન 13ની વાત, 3 અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય હશે? તો આગળ આપણે એવો એક દાખલો જોઈ ગયા કે 2 અંકની કેટલી સંખ્યાઓ 3 વડે વિભાજ્ય હશે. બરાબર, તો સૌથી પહેલાં તો આ પ્રશ્ન 13ની અંદર 3 અંકની કેટલી સંખ્યાઓ 7 વડે વિભાજ્ય એવું પૂછેલું છે. તો 3 અંકની સંખ્યાઓ આપણને ખબર છે કઈ કઈ છે. 1000 આપણે 100થી ચાલુ થાય અને 999 સુધીની સંખ્યાઓ, તો 100થી 999 લઈ દેવાના. એમાં જે 7 વડે વિભાજ્ય હોય એ 100થી શરૂઆત કરીને શરૂઆતના થોડીક સંખ્યાઓ ચેક કરી લેવાની, એટલે તમને ખબર પડી જાય કઈ કઈ સંખ્યાઓ 7 વડે વિભાજ્ય છે. પછી આપણે 990 થી 1000 સુધીની સંખ્યા થોડીક ચેક કરી લેવાની. બરાબર, એમાં 7 વડે વિભાજ્ય કઈ છે એ આપણને ખબર પડી જશે. તો 3 અંકની 7 વડે વિભાજ્ય એ બધી સંખ્યા લખી નાખવાની, એટલે એક શ્રેણી મળી જાય. એની શ્રેણીમાં કેટલા પદ મેળવી લેવાના. આગળ આપણે આવો એક દાખલો જોઈ ગયા તો એના આધારે તમે ગણી શકશો. પછી પ્રશ્ન 14માં એવું છે કે 10 અને 250 વચ્ચે 4ના ગુણિત કેટલા હશે? બરાબર, તો 10 થી 250 વચ્ચેની આપણે સંખ્યા લખશું, પણ કઈ કે તેમાં 4ના ગુણિતો એટલે કે 4 વડે તેને ભાગી શકાય, તેમાં 4 ગુણાકારમાં હોય. બીજી ભાષામાં કહીએ તો એમાં પહેલી 12, 16, 20 એવી રીતની સંખ્યાઓ આવશે એ 250 સુધીમાં. તો એ સંખ્યાઓ તમારે જાણી લેવાની. એમાં કેટલા પદ છે એટલે કે એક શ્રેણી મળે સંખ્યાઓને, એમાં કેટલા પદ છે એ જાણવાનું છે. એ પણ પ્રશ્ન 13ની જેમ તમે ગણી શકશો. હવે આપણે પ્રશ્ન 15 ઉપર જઈએ. એનના કયા મૂલ્ય માટે 2 સમાંતર શ્રેણીઓ 63, 65, 67 ... અને 3, 10, 17 ... ના એનમાં પદ સમાન થાય? અહીંયા 2 સમાંતર શ્રેણીઓ આપણને આપી દીધી છે. પહેલી શ્રેણી છે 63, 65, 67 ... અને બીજી શ્રેણી આપેલી છે 3, 10, 17 ... હવે બંનેના એનમાં પદની વાત કરેલી છે. હવે આ 2 શ્રેણીનું એનમું પદ કયું છે આપણને ખબર નથી. બરાબર, તો પહેલી શ્રેણીનું આપણે એનમું પદ ધારી લઈએ કે ધારો કે સમાંતર શ્રેણી 63, 65, 68 ... નું એનમું પદ AN છે. હવે પહેલી શ્રેણીમાં અહીંયા આપણને ચોખ્ખું દેખાઈ આવે કે પ્રથમ પદ A બરાબર 63 અને D બરાબર સામાન્ય તફાવત શું તો કે 65 માઇનસ 63, એટલે 2 આવી ગયા. હવે એનમું પદ AN છે તો એનું આપણને સૂત્ર ખબર છે, તો એમાં આપણે પહેલાં તો કિંમત મૂકી દઈએ. AN બરાબર A વત્તા N ઓછા 1 ઇન્ટુ D. આ આપણું સૂત્ર આપણને ખબર છે, તો એમાં A અને Dની કિંમત મૂકી દઈશું.
તો આપણને એની કિંમત મળી ગઈ 2n વત્તા 1 સાદું રૂપ આપો એટલે તમને અંદાજ આવી જશે આ જોઈને. તો પ્રથમ શ્રેણીનું nમું પદ આપણને મળી ગયું. હવે ત્યાર પછી આપણને બીજી એક શ્રેણી પણ આપેલી છે 3 10 17 ડોટ ડોટ ડોટ. હવે એના પણ એનમાં પદની વાત કરેલી છે પણ એનું nમું પદ કયું તે આપણને ખબર નથી. તો આપણે ધારી રહીએ કે ધારો કે સમાંતર શ્રેણી 3 10 17 ડોટ ડોટનું nમું પદ bn છે. હવે અહીંયા nમું પદ bn છે ને પ્રથમ પદ આપણે અહીંયા એની જગ્યાએ b લેશું. બીજો સિમ્બોલ લઈ લઈએ એટલે કન્ફ્યુઝન ના છે એના માટે. એટલે બીજી શ્રેણીનું પ્રથમ પદ b બરાબર 3 ને સામાન્ય તફાવત d બરાબર 10 ઓછા 3 એટલે 7. બીજા પદમાંથી બીજું પદ માઇનસ પહેલું પદ એટલે સામાન્ય તફાવત d બરાબર 7 મળી ગયા. હવે એનમાં પદનું સૂત્ર આપણને ખબર છે તો એ આપણે લખીએ તો કે bn બરાબર b વત્તા n માઇનસ 1 ઇન્ટુ d. અહીંયા bn બરાબર b શા માટે લખ્યો b વત્તા n માઇનસ 1 ઇન્ટુ d? કારણ કે એનમાં પદનું સૂત્રમાં પ્રથમ પદ આવે બરાબર. અહીંયા પ્રથમ પદ b થશે. આપણે અત્યારે એના સૂત્રમાં પ્રથમ પદ એ લેતા હતા પરંતુ આપણે કન્ફ્યુઝન ના થાય એટલે બીજી શ્રેણીમાં nમું પદ bn અને પ્રથમ પદ b લઈએ છીએ બરાબર. તો એ આપણે કિંમત મૂકીએ bnના સૂત્રમાં. તો b બરાબર 3 લઈ દીધા, d બરાબર 7 કિંમતો મૂકીએ સાદું રૂપ આપ્યું એટલે bn બરાબર 7n માઇનસ 4. હવે આપણને રકમમાં એવું કહી દઉં કે એના કયા મૂલ્ય માટે એનમાં પદ સમાન થાય એવું પૂછેલું છે. એના કયા મૂલ્ય માટે એનમાં પદ સમાન? તો આપણે બંને સમાંતર શ્રેણીઓના એનમાં પદ સમાન થાય તેવો n મેળવવાનું છે. એટલે કે nમું પદ સમાન થાય આ બાબત મેન છે બરાબર. અને એનનું મૂલ્ય મેળવવાનું છે. જો એનમાં પદ સમાન થાય તો an બરાબર bn રખાય. કારણ કે પહેલી શ્રેણીનું nમું પદ કહ્યું તો કે an, બીજી શ્રેણીનું nમું પદ કહ્યું તો કે bn. તો an બરાબર bn લખી દઈએ આપણે. હવે an અને bn ની કિંમત આપણને ખબર છે તો સામ સામે લખી દઈએ. 2n વત્તા 61 બરાબર 7n માઇનસ 4. એટલે સામ તમે કિંમતો લખેલી છે કારણ કે એનમાં પણ સમાન થાય એવું કીધેલું હતું આપણને. તો અહીંયા સાદું રૂપ આપતા એ આપણને n બરાબર 13 મળે. તો આપણને જે જવાબ જોતો તો મળી ગયો કે ભાઈ એનના કયા મૂલ્ય માટે એનમાં પદ સમાન? તો કે n બરાબર 13 હોય તો બંને સમાંતર શ્રેણીઓના એનમાં પદ સમાન થાય બરાબર. તો આવો તમને કોઈ પણ રકમ ફેરવીને દાખલો આપી શકે બરાબર. અને nમું પદ સમાન થાય એવું આપણને પૂછી શકે અથવા તો nમું પદ 2 ગણું થાય એવું પણ પૂછી શકે. એક શ્રેણી કરતાં બીજી શ્રેણીનું nમું પદ 2 ગણું 3 ગણું થાય તો પણ તમે ગણતરી કરી શકો છો. બસ આ દાખલાના આધારે તમે આ દાખલો બરાબર સમજી લો બરાબર. તો આ કઈ રીતે ગણ્યો તે તમે જોઈ લો ધ્યાનથી એકવાર. બીજી શ્રેણીમાં આપણે બીનો સિમ્બોલ ઉપયોગ કર્યો હતો એટલે બીજી શ્રેણી માટે પ્રથમ પદ b છે અને એનું nમું પદ bn છે. બસ કરી અને સાદું રૂપ આપવામાં ધ્યાન આપો એટલે તમે આવો આના જેવો કોઈ પણ દાખલો જાતે ગણી શકો છો. ત્યાર પછી આપણે જઈએ પ્રશ્ન 16 ઉપર. એવી સમાંતર શ્રેણી શોધો કે શ્રેણીનું ત્રીજું પદ 16 અને 7મું પદ એ 5મા પદથી 12 જેટલું વધુ હોય. તો અહીંયા આપણે એક સમાંતર શ્રેણી મેળવવાની છે અમુક શરતોને આધીન. તો કઈ શરતો છે કે ત્રીજું પદ 16 હોવું જોઈએ. હવે ત્રીજું પદ એટલે શું કે a3. જો સમાંતર શ્રેણી a1 a2 a3 હોય તો એનું ત્રીજું પદ એટલે કે a3 16 થાય એટલે a3 બરાબર 16. હવે આપણને એનું સૂત્ર ખબર છે એમાં n બરાબર 3 લખીએ તો a વત્તા 2d એટલે a3ની જગ્યાએ a વત્તા 2d લખીએ બરાબર. તો a વત્તા 2d બરાબર 16. એને સમીકરણ 1 નંબર આપી દે અને કાઉન્ટમાં આપણે કારણ દર્શાવેલું છે કે a3 બરાબર a વત્તા 2d કેમ લખ્યા? તો કારણ કે an વત્તા a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d એટલે એક સમીકરણ આપણને મળી ગયું. હવે બીજી આપણને શું વાત કરીએ કે 7મું પદ એ 5મા પદથી 12 વધુ છે. તો 7મું પદ કયું? તો કે a7. 5મું પદ કયું? તો કે a5. હવે કેટલાનો ફરક છે? તો કે 12 જેટલો ફરક છે. કોણ વધુ છે? કે 7મું પદ. તો 7મું પદ તો પહેલેથી વધારે છે એટલે કે a7 તો પહેલેથી વધારે છે a5 કરતાં.
તો આપણે એ 5માં 12 ઉમેરી દઈએ, કારણ કે કેટલાનો તફાવત છે કે તો 12 જેટલું વધુ છે એ સેમાં. એ 5ની અંદર 12 ઉમેરીએ એટલે બંને સરખા થઈ જાય. તો એ 7 બરાબર એ 5 વત્તા 12. હવે એનું સૂત્ર છે એમાં n બરાબર 7 અને 5 મૂકીએ અનુક્રમે. તો આ રીતે આપણને ડાબી અને જમણી બાજુ સાદુરૂપ આપીએ, બરાબર, કિંમતો મૂકતા. a વત્તા 6d બરાબર a વત્તા 4d વત્તા 12. બંને બાજુથી એ નીકળી જશે. પછી સાદુરૂપ આપીએ એટલે 2d બરાબર 12 એટલે d બરાબર 6. સાદુરૂપ તમે જોતો એટલે તમને અંદાજ આવી જશે કઈ રીતે દાખલાની ગણતરી થાય છે. અને ડીની કિંમત તો આપણને મળી ગઈ, અને આપણી પાસે સમીકરણ 1 તો છે, તો એમાં કિંમત મૂકીએ આ ડીની કિંમત, તો આપણને એની કિંમત પણ મળી જાય. ડીની કિંમત સમીકરણ 1માં મૂકીએ તો એ બરાબર 4. હવે સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ કયું છે કે એ વત્તા ડી એ વત્તા 2d, પરંતુ અહીંયા આપણને એ બરાબર 4 મળી ગયા અને ડી બરાબર 6. તો આપણે આ વ્યાપક સ્વરૂપની અંદર કિંમત મૂકી દઈએ. માટે સમાંતર શ્રેણી 4, પછી બીજું પદ આવશે 4 વત્તા 6, ત્રીજું પદ આવશે 4 વત્તા 2 × 6. તો આપણને કઈ શ્રેણી મળી ગઈ? સમાંતર શ્રેણી 4, 10, 16 ડોટ ડોટ ડોટ. વ્યાપક સ્વરૂપની અંદર એ અને ડીની કિંમતો મૂકેલી છે, એટલે આપણને જે જવાબ જોતો હતો કે ભાઈ સમાંતર શ્રેણી મેળવો, એ જવાબ આપણને મળી ગયો. ત્યાર પછી આવે છે પ્રશ્ન 17ની વાત. એમાં એક શ્રેણી આપેલી છે એ સમાંતર શ્રેણી, તો તેનું છેલ્લેથી 20મું પદ શોધો. તો હવે આપણે દાખલે ગણી ગયા છીએ કે ભાઈ સૌથી પહેલાં કેટલા પદ છે એ આપણે જાણી લેવાનું, બરાબર. પછી 50 પદ હોય તો શ્રેણીનું 50મું પદ એટલે શું કે છેલ્લેથી પ્રથમ પદ, શ્રેણીનું 49મું પદ એટલે શું કે છેલ્લેથી બીજું પદ. આપણે સમજાવવા માટે હું તમને ઉદાહરણ કહું છું ખાલી, તે આ ખાલી એવું થાય ઉદાહરણ, બરાબર. તો પ્રશ્ન 17માં આપણે ગણી ગયા દાખલો એના જેવો છે, એ તમે જાતે ગણી લેજો. છેલ્લેથી 20મું પદ તમને મળી જશે. હવે આપણે જઈએ પ્રશ્ન 18 ઉપર. એક સમાંતર શ્રેણીના ટોટા અને